ભૂલા પડાય ભટકી જવાય, એમાં ભાંગી ન પડાય, ને જિંદગી છે મારા વાલા, બને ક્યારેક એકાદ કિસ્સો એવો, એમાં મરી થોડીને જવાય. મિત્રો, એક રવિ નામના વ્યક્તિએ એની પ્રેમિકાની યાદમાં આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતાં પહેલાં એના પિતાશ્રીને એક પત્ર લખ્યો. એ પત્ર હું તમારા સમક્ષ વાંચવા જઈ રહ્યો છું. તમે કોમેન્ટ, પપ્પા, આઈ એમ રિયલી સોરી, તમારો કંઈ જ વાંક નથી. તમે તો મને દરેક ખુશીઓ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ મારા નસીબમાં જે નથી એ મને કેવી રીતે મળે? મેં પૂનમને ભૂલવાની બહુ જ ટ્રાય કરી, પણ મગજમાંથી એ છોકરીના વિચારો જતા જ નથી. એના વગર હું નહીં જીવી શકું પપ્પા. તમે અને મમ્મીએ મને ખૂબ સરસ રીતે ઉછેર્યો છે, પણ કદાચ હું જ મારા ખરાબ નસીબ લઈને જન્મ્યો છું. એટલે હું સુખ અને સફળતા મારા સુધી પહોંચે એ પહેલાં જ યુટર્ન લઈ લે છે. પપ્પા, હું નવા જન્મે નવા નસીબ લઈને આવીશ ને તમારા ઘરે જ મારે જન્મ લેવો છે, પણ સારા નસીબ સાથે. ઈશ્વર મારાથી થોડોક